7/8/2026 પાંજરાપોળ ગૌશાળા અમરેલી ગૌ માતાને વંદન કરી 1000 કરતાં અધિક ગૌ માતા ગૌવંશ અન્ય પશુધનનો એક જ પોકાર અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી આપ પુણ્યના ભાગીદાર બનો. એ પોકાર આપણે સાંભળી શકીએ, સમજી શકતા નથી. એ પોકાર પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા દાદા પરિવારને સંકેત કરે. એવો પોકાર આજે ઈશ્વરના ઘરમાંથી રામ દરબારમાં ગયો છે અને રામ દરબારમાં રામ ભરોસે એવા નામનું શું કામ, ઘરે સેવાના કામ, એક સદગ્રસ્ત જે નામ રામ ભરોસે 5000 રૂપિયા અત્રે આવ્યા છે. તો તેમને વંદન કરીએ, ગૌ માતાને વંદન કરીએ. ખાસ તો આ 90 વર્ષ જૂની પાંજરાપોળ આપ સર્વને વિનંતી કરે છે 2 હાથ જોડીને કે આપ 90 વર્ષમાં જર્જરિત થયેલા 4 આવાસો ગૌ માતાના છે એ જરૂરી છે. સરસ મજાનું અમારા યોગેશભાઈ આવ્યા છે તો એ સાફસૂફ માટે હમણાં આપણને પૂછશે. સાફસૂફ બરોબર છે ને યોગેશભાઈ? બરાબર છે એમ કે છે. બહુ સરસ મજાનો લીલો એટલે કે મગનું ખારીયું, ચણાનું ખારીયું અને તુવેરનો પાલો એવું ત્રણેય મિક્સિંગ સરસ મજાનું ગૌ માતા અત્રે આ ખાઈ રહી છે તે દેખાય છે કે ગૌ માતા આ તરફ આવી છે. એક હોસ્પિટલ ઊભી કરવી છે, એક 8 ગોવાળાના 8 થી 10 ક્વાર્ટર્સ ઊભા કરવા પડશે, પગી રૂમ ઊભો કરવો પડશે. ઘણી જ વસ્તુઓ આમાં છે. તો આજે તો કશું જ આવ્યું નથી એમ કહે તો ચાલે, કંઈ વાંધો નહીં. ગૌ માતાના નસીબ હશે તો એ પાછું આપણને એ મળશે. પણ આ ગાયું સાતા મારે એવા અમારા પ્રયત્ન કરશું. પુનઃ આપ સર્વને મારી ડેરાવાસી સ્થાનકવાસી એવા ગુરુવર્ય મહારાજ સાહેબ, સાધ્વીજી સાહેબ મહારાજ સાહેબને અમારા મધ્યન વંદામી કહીશું. અને ખાસ તો એટલી વિનંતી છે કે આ ગૌશાળા પાંજરાપોળમાં અમારા મુંબઈથી એવા દીપકભાઈ પારેખ અને મુકેશભાઈ મહેતા પણ ઘણા જ ચિંતિત હોય છે. તેઓ પણ આ પાંજરાપોળ માટે 4/10/2026 એક સરસ મજાનો ડાયરો મુંબઈમાં અમારા ત્રણેય અમરેલી જિલ્લાનું જે ઘરેનું નામ ગણાય એવા ત્રણેય એક પાંજરાપોળ ગૌશાળા અંજન તાલીમ કેન્દ્ર એને પણ 52 વર્ષથી અવિરત રીતે ચાલે છે. અને મંદબુદ્ધિની છાત્રાલય એ ત્રણેય સંસ્થાઓ માટે એક સરસ મજાનો ડાયરો રાખ્યો છે. તો તેમને પણ વંદન કરીએ. ગૌ માતાને વંદન કરી 2 હાથ જોડીને પ્રભુને વિનંતી કરું છું કે આપ આ પાંજરાપોળ ગૌશાળામાં 60,000ના દૈનિકની કામે 5,000 રૂપિયા આવ્યા છે. પણ એનો વાંધો નથી, અગાઉની રકમ હોય એમાંથી થોડા વાપરશું, એ કંઈ ચિંતા નથી. પણ જે આ યોજનાઓ જે કરવી છે એમાં મુસીબત પડે. અસ્તુ દિલીપભાઈ પરીખ અને મુંબઈથી એવા જાણીતા ચાના વેપારી ઉદ્યોગપતિમાં જેનું નામ આવે એવા દીપકભાઈ પારેખ અને સમાજસેવકમાં જેનું નામ રચાયેલું છે એવા મુકેશભાઈ મહેતાને વંદન કરી મારું કર્તવ્ય પૂરું કરું છું. સાથોસાથ યોગેશભાઈ ગોરીસાગર અત્યારે અહીંયા મુલાકાતે આવ્યા છે તો એમને પણ થોડુંક પૂછું છું. યોગેશભાઈ, તમને આ ગૌશાળા માટે માર્ગદર્શન મને આપો. સાફસૂફ ને બધું બરાબર છે? બરાબર છે. તમને આ પશુઓ માટે બધી વ્યવસ્થા ને બધી સારી ઉત્તમ વ્યવસ્થા છે ને તેઓ ખાસ તો આ ગૌશાળામાં માટે આવ્યા હતા તો એણે પણ સંતોષ વ્યક્ત કર્યો. અસ્તુ.